તો હાલો દોસ્તો, આજે છે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનો મહા મુકાબલો. તો આજે T20ની વાત કરીએ તો ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે રાતના 8 વાગ્યાથી મુકાબલો શરૂ થવાનો છે અને આ મુકાબલો મહત્વપૂર્ણ મુકાબલો રહેશે. તો બુમરાહ આજે કેવી બોલિંગ નાખશે તે ઉપર સવાલ છે અને હાલ બુમરાહ પણ ફોર્મમાં છે. ઇન્ડિયાના ક્રિકેટરો હાલ તો બધાય ફોર્મમાં છે, પણ આજે પ્રેશરવાળો મેચ છે તો એ જોવાનું આજ ચૂકતા નહીં તમે કોઈ. આજે રાત્રે 8 વાગ્યાથી મેચ શરૂ થશે ન્યુયોર્ક સિટીમાંથી. નવા ગ્રાઉન્ડમાં મેચ છે, બાઉન્સવાળી પીચ છે ને હાલ સામે પાકિસ્તાનની ટીમના પણ બોલરો બધા ફોર્મમાં જ છે. તો આજે આપણે ફાસ્ટ બોલરની વાત કરીએ તો હર્ષદીપની વાત કરીએ તો હર્ષદીપ પણ હાલ 2 મેચની પરફોર્મન્સ જોઈને હાલ લાગે છે કે આ T20 સિરીઝમાં વર્લ્ડ કપમાં એ શાનદાર પરફોર્મન્સ કરી આપશે. તો આગળ આપણે આજે જોઈએ કે આજનું પરફોર્મન્સ એનું કેવું થશે. અને બોલરમાં વાત કરીએ તો આજે બોલર 3 ખાસ રમવાની શક્યતા જાજી લાગે છે. એમાં બુમરાહ, હર્ષદીપ ને મોહમ્મદ સિરાજનો સમાવેશ છે. અને આ સ્પિનરની વાત કરીએ તો કુલદીપ યાદવનું સસ્પેન્ડ રહેલું છે કે કુલદીપ આજની મેચ રમશે કે નહીં રમે તે વિચારવા જેવી વાત છે. તો રોહિત શર્મા સામે કઠાનો પ્રશ્ન તો છે કે કુલદીપ યાદવને ટીમમાં રમાડે તો અક્ષર પટેલને મેચમાંથી બહાર થવું પડે. તો એ તો હવે મેચ ચાલુ થશે ત્યારે જ ખબર પડશે કે અક્ષર પટેલ રમશે કે પછી કુલદીપ યાદવ રમશે. તો આજનો મેચ જોવાનું ભૂલતા નહીં. મેચ બહુ રોમાંટિક મેચ થવાનો છે આજે. તો હાર્દિક પાંડ્યાની વાત કરીએ તો હાર્દિક પાંડ્યા પણ ફોર્મમાં જે રહેલો છે. તો IPLની ફોર્મ જોવો તો IPLમાં તો ફોર્મમાં નહોતો, પણ આ 2 મેચ રમાણી છે ઇન્ડિયાની તેમાં એને સારું પ્રદર્શન કર્યું છે. તો હવે આજ જોવાનું રહેશે કે હાર્દિક પાંડ્યા કેવું પ્રદર્શન આજે કરે છે અને વિરાટ કોહલી ઓપનિંગ કરે છે કે તે પછી આજે યશસ્વી જયસ્વાલને મોકો મળે છે. તો એ પણ મોટો પ્રશ્ન રહે છે કે ઓપનિંગમાં જ કોણ ઉતરશે, વિરાટ કોહલી ઉતરશે કે તે પછી યશસ્વી જયસ્વાલને મોકો મળશે. તો ચાલો આપણે આજ જોઈએ 8 વાગે મેચ.